આ બેબી માસી ટચ સ્ક્રીનમાં કુંડળી જોતા હોય એમ કેમ જોઈ રહ્યા છે? શું થયું? ગોપી, તારા નસીબમાં તો રૂપિયો જ રૂપિયો છે. શું વાત કરો છો? બેબી માસી, મને કેવો વર મળશે જોવો ને. વર? હા, વર નથી દેખાતો કે શું? ગોપી, એમાં એવું છે ને, લગ્નની મેટરમાં મારો વિશ્વાસ ડગુમગુ થઈ ગયો છે. એમ કેમ? મને તો તમે તરત જ કહ્યું હતું કે 7 દિવસમાં તારા લગ્ન થઈ જશે અને જુઓ એવું જ થયું. થઈ ગયા બરાબર, પણ મારે તમને એક સિક્રેટ કહેવું છે. સિક્રેટ? હા, એમાં એવું છે ને કે મેં તને ઉલ્લુ બનાવી હતી. હું છે ને હાથ જોઈને ભવિષ્ય નથી કહી શકતી. તે દિવસે તે રમીમાં મારી પાસેથી રૂપિયા જીત્યા હતા, એટલે પાછા લેવા માટે મેં તને આ ખોટું કહ્યું હતું. સાચે? હા, મને હાથ જોતા નથી આવડતું, પણ હા, કુંડળી જોતા આવડે છે. આ હર્ષ અને માનસીની કુંડળી મેં તો જોઈ હતી. પૂરા 34 ગુણ મળતા હતા, પણ 34 ગુણ મળતા હતા તો પણ શું કામના? એમના લગ્ન તો ના જ થયા ને. બેબી માસી, હું તમને એક સિક્રેટ કહું. માનસી દીદીની કુંડળી ખોટી હતી. શું? હા, માનસી દીદીને મંગળ છે ને, તો ડેડીએ ખોટી કુંડળી બનાવીને તમને આપી હતી. સરસ, જવા દે. છેવટે બધું સમૂહસૂત્રું પાર તો પડ્યું ને. માનસીના શું સમાચાર છે? એ મજામાં તો છે ને? એ તો એકદમ મજામાં છે. માનસી અને મોહિત જીજુ બંને આઈટીમાં જોબ કરે છે. સરસ. એટલે મારી સાથે વાત નથી થતી, મમ્મી સાથે વાત થાય છે. મમ્મીએ કહ્યું કે પારકી જ્ઞાતિનો છોકરો છે ને, તો પણ માનસી દીદીને બહુ જ પ્રેમ કરે છે. બંને ખુશ છે. વાહ, સરસ. પણ કેસર, તારા ડેડીએ ખોટી કુંડળી બતાવીને અમને છેતર્યા. હા, તારી મેટરમાં તો કોઈ છેતરપિંડી નથી કરી ને મારી સાથે? જો કે આની બાબતમાં એના ડેડી અમારી સાથે એવું કરી જ ના શકે. અને જો કર્યું પણ હોય તો અત્યાર સુધીમાં કેસરે બધું સાચે સાચું અમને કહી દીધું હોય. અને પેટમાં કોઈ વાત ટકતી જ નથી ને. આ બહુ ભોળી છે હા મારી કેસર. हेलो दिग्विजयसिंहजी, जय सोमनाथ. बोलो बोलो, કેમ અચાનક મને યાદ કર્યો? બધું ઓકે છે ને? હા, તમારી માન મર્યાદા ઇજ્જત અને આબરૂને બાદ કરતા બધું જ ઓકે છે. વિક્રમસિંહ, તમને બે આંખની શરમ પણ નથી? દિગ્વિજયસિંહજી, માન્યું કે અમારી આર્થિક પરિસ્થિતિ તમારા કરતા થોડી નબળી હશે, પણ અમે ખાનદાની તો છીએ જ ને, એટલે તમે આવી રીતે વાત ના કરો. વિક્રમસિંહ, મને ખબર છે ત્યાં સુધી ગરીબો પાસે રૂપિયા નથી હોતા, પણ સ્વાભિમાન તો ભારોભાર હોય છે. અને તમે તમારું સ્વાભિમાન પણ વેચી માર્યું. અને અમે ખાનદાની એવું કરવાથી, એવું બોલવાથી કશું નથી વળતું વિક્રમસિંહ. ખાનદાની પણ જાળવવું પણ પડતું હોય છે. હા, પણ ભૂલ અમારી જ છે. અમને જ્યારે ખબર પડી કે તમે અમારું દેવું ભરપાઈ કરી શકો એમ નથી, તમારી લાયકાત જ નથી અમારું દેવું ભરપાઈ કરવાની, ત્યારે જ અમારે તમારી ઉપર એક્શન લઈ લેવા જેવું હતું. પણ અમે એક્શન ના લીધું અમારા ભાઈના કારણે. કારણ કે એને ગરીબો પ્રત્યે બહુ જ લાગણી છે. વિક્રમસિંહ, એક વાત યાદ રાખજો, હર્ષવર્ધને તમારી આબરૂ રાખી છે, તમે હર્ષવર્ધનની આબરૂ નથી રાખી. દિગ્વિજયસિંહજી, એક વાર પોતિકાને મદદ કરીએ તો એમાં એકાદ વાર કરીએ ને એને મદદ કહેવાય વિક્રમસિંહ, વારંવાર કરીએ એને ભીખ કહેવાય. દિગ્વિજયસિંહજી, હું ખરેખર બહુ તકલીફમાં હતો. હા તો શું? અમે દાન ધર્મ કરવા નથી બેઠા,
કે તમારા જેવાઓનું પાલન પોષણ કરતા ફરીએ, સમજ્યા? દિગ્વિજયસિંહજી, ખાનદાની લોકોને મદદ કરવી જ જોઈએ, એમાં ખોટું નથી. ને આમે આપણે તો હવે સંબંધી છીએ ને. તમારી સાથે ફાલતુ વાત કરવાનો ટાઈમ નથી અમારી પાસે. અમે તમને છેલ્લી વાર કહીએ છીએ, હર્ષવર્ધન બહુ જ લાગણીશીલ છે. એની લાગણીનો ગેરફાયદો ના ઉઠાવશો. એમાં શું છે, આપણા દેશમાં ગરીબોને બહુ જ પ્રોબ્લેમ હોય છે, અને એમાંય તમારા જેવા ગરીબોને તો ખાસ. એટલે હવે પછી તમારા પ્રોબ્લેમ તમારી જાતે સોલ્વ કરવાનું રાખો. વાડકો લઈને અમારા ભાઈ સામે ના આવી જતા, અને જો હવે પછી આવશો તો સામે અમે ઊભા હશું, સમજ્યા? ખાનદાની માણસ. દિગ્વિજયભાઈ, મારે તમારી સાથે એક વાત કરવી છે. કરી શકું? ટૂંકમાં પતાવજો. મારી સ્કૂલમાં એક છોકરો હતો જેના પગમાં ખોટ હતી. એ બરાબર ચાલી નહોતો શકતો, એટલે સ્કૂલના બધા જ છોકરાઓ વારંવાર એને બહુ જ ચીડવતા હતા. પણ એ છોકરો એક પણ શબ્દ બોલતો નહોતો. પણ જ્યારે પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું ત્યારે એ બોલ્યો કે મારા તો પગ પાંગળા છે, પણ તમારું તો મન પાંગળું છે. એટલે જ વારંવાર મારી દિવ્યાંગતાને લઈને મને ટકોર કરતા રહો છો. એટલે દિવ્યાંગ હું નહીં, પણ તમે છો. શિખામણ આપો છો મને? ના ના, બિલકુલ નહીં. મારે તો ખાલી એટલું કહેવું હતું કે અમે ગરીબ છીએ એ વાત અમે જાણીએ છીએ, અને એનો મેં સ્વીકાર પણ કર્યો છે. શિવગઢમાં આપણું એક ફાર્મ હાઉસ છે. એમાં ગંગા નામની એક ઘોડી છે. કદાચ હર્ષવર્ધને તમને બતાવી હશે. ઘોડી આપણે ત્યાં નવી નવી આવી ત્યારે બહુ જ ઉછળકૂદ કરતી હતી, બહુ જ ધમાલી હતી, લાતો મારતી હતી. બધા નોકર ચાકરોએ એને વશમાં કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ના કરી શક્યું. તમારા પતિ હર્ષવર્ધને પણ એને કાબૂમાં કરવાના પ્રયત્નો કર્યા, એ ના કરી શક્યા. અમને જ્યારે ખબર પડી ત્યારે અમે સીધા શિવગઢ પહોંચી ગયા. ફાર્મ હાઉસ પર પહોંચીને ગંગાની સામે ઉભા રહ્યા. સટાક સટાક બે ચાબુક માર્યા. 4 ગાઉ દોડાવી દોડાવીને પરસેવો પાડી દીધો. બસ પછી એ સીધી થઈ ગઈ, એકદમ સીધી દૂર. તમે સમજી ગયા અમે શું કહેવા માંગીએ છીએ? જેટલું જલ્દી સમજો એટલું તમારા ભલા માટે છે. સમયસર તમારી જાતને સુધારી નાખો. શિવગઢમાં આપણું એક ફાર્મ હાઉસ છે. એમાં ગંગા નામની એક ઘોડી છે. ઘોડી આપણે ત્યાં નવી નવી આવી ત્યારે બહુ જ ઉછળકૂદ કરતી હતી, બહુ જ ધમાલી હતી, લાતો મારતી હતી. બધા નોકર ચાકરોએ એને વશમાં કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ના કરી શક્યું. અમને જ્યારે ખબર પડી ત્યારે અમે સીધા શિવગઢ પહોંચી ગયા. ફાર્મ હાઉસ પર પહોંચીને ગંગાની સામે ઉભા રહ્યા. સટાક સટાક બે ચાબુક માર્યા. 4 ગાઉ દોડાવી દોડાવીને પરસેવો પાડી દીધો.
બસ પછી એ સીધી થઈ ગઈ, એકદમ સીધી દૂર. માનસી દીદીને મંગળ છે ને, તો ડેડીએ ખોટી કુંડળી બનાવીને તમને આપી હતી. તારા ડેડીએ ખોટી કુંડળી બતાવીને અમને છેતર્યા. હા, તારી મેટરમાં તો કોઈ છેતરપિંડી નથી કરી ને મારી સાથે. કેસર, શું થયું? હું રૂમમાં આવું ને તારો કોયલ જેવો મીઠો ટોકો સંભળાતો હોય છે. અત્યારે કંઈ નહીં? એની પ્રોબ્લેમ? ના ના, કાંઈ પ્રોબ્લેમ નથી થયો. મોટાભાઈ કંઈ બોલ્યા? ના, એ તો એમ જ. એમ જ શું બોલ્યા? કંઈ ખાસ નહીં. આપણા ફાર્મ હાઉસમાં ઓલી ગંગા નામની ઘોડી છે ને, એના વિશે વાત કરતા હતા. બીજું કાંઈ નહીં. આખું? કેસર, હું ફરીથી પૂછું છું, મોટાભાઈ તું કહે છે એવું જ બોલ્યા? હા, તમને વિશ્વાસ ના આવતો હોય તો એમને જઈને જ પૂછી લો. જાઓ. સાચું કહું છું. હું આવી, મારે થોડું કામ છે. અમે દિલ્હી જઈએ છીએ. દિલ્હી? કેમ આમ અચાનક? કેબિનેટ મિનિસ્ટર પુષ્કરસિંહ સાથે અગત્યની મીટિંગ છે અચ્છા. અને ત્યાંથી અમે ગયા અને કાશી પણ જશું. ગયા અને કાશી? કેમ? બાએ કહ્યું છે કે તમારા મોટા ભાભીનું શ્રાદ્ધ કરાવવાનું છે. તમે દિલ્હી જઈએ છીએ તો ત્યાંથી ગયા અને કાશી જશું અને ગંગા કિનારે એમનું શ્રાદ્ધ કરશું. તમને ખબર જ છે, તમારા મોટા ભાભી યુવાન વયે અવસાન પામ્યા હતા. તો કદાચ એમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને નકામે આપણા પરિવારને હેરાન કરતા હોય એના કરતા એમનું શ્રાદ્ધ કરવું સારું. અને આમ પણ આપણા મહારાજે કહ્યું છે કે તમે ગયા જઈને શ્રાદ્ધ કરશો તો તમારે ફરી શ્રાદ્ધ કરાવવાની જરૂર નહીં પડે. મોટાભાઈ, તમે આ બધી બાબતોમાં માનો છો? કેટલાક લોકો માને છે, કેટલાક લોકો નથી માનતા. અને અમે આ બાબતોમાં માનીએ છીએ. આપણને ખબર નથી એમની કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. એવું કહેવાય છે કે જેમની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમનો આત્મા ભટકતો હોય છે, એમને મુક્તિ નથી મળતી. અને જો આવું કંઈ હોય તો શ્રાદ્ધ કરવાથી એમને મુક્તિ મળી જશે. એટલે એ પણ છૂટા અને આપણે પણ છૂટા. પછી કોઈ ટેન્શન જ નહીં ને. અને હર્ષવર્ધન, મોટાઓએ નાનાઓની વાત પર ગુસ્સે ના થવું જોઈએ. એમની વાતોને નાના બાળકોની બકબક ગણીને એમને માફ કરી દેવા જોઈએ. અને એટલે અમે તમને માફ કરી દીધા છે. આ તમારી મોટાઈ છે. અને બીજી વાત, તમે વિક્રમસિંહને રૂપિયા આપ્યા એ અંગે અમે બા સાથે વાત કરવાના હતા, પણ ના કરી. વિચાર્યું કે એમને ટેન્શન થશે. ને આમ પણ આપણા પરિવારમાં ભૂલ કોઈ પણ કરે, સજા તો બા પોતાને જ આપતા હોય છે ને. વાહ મોટાભાઈ, ગમ્યું મને. ચાલો, કોઈક બાબતે તો આપણા વિચારો મળે છે. એનીવેઝ, સાચવીને જજો અને પહોંચીને ફોન કરી દેજો. મોટાભાઈ, રિસ્પેક્ટ વુમનહુડ. કેસર મારી પત્ની છે. ભલે એણે મને કંઈ ના કહ્યું હોય,
પણ એની આંખોએ મને બહુ બધું કહી દીધું. તમે એની સાથે જે ભાષામાં વાત કરી ને એ ભાષામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી સાથે વાત કરશે ને તો હું નહીં ચલવી લઉં. પછી એ મારા મોટા ભાઈ જ કેમ ના હોય. જુવારનો લોટ, આવી ગયો. ઘઉં, હા ગોળ, હા તેલ, હા ચાપત્તી. અઠવાડિયું ચાલે એટલી છે. બસ અઠવાડિયું જ ચાલે એટલી? એટલે ચા પત્તી પતી જશે પછી તું લેવા જઈશ? તું અમાર બાને ઓળખે છે ને? ઘરમાં જરૂરિયાતની વસ્તુ પતી જાય એ પહેલા આવી જવી જોઈએ. લેતો આવજે પછી. જા, મારા માટે ચા બનાવ. હા સોરી. આ મોઢું કેમ લટકાવી દીધું છે? થોડું હસ. આવા મોઢે મારા માટે ચા બનાવીશ? હસે છે કે પછી ગલી પછી કરું? હા, જા ચા બનાવી લાવ. બેબી માસી, હા શું છે? મારી કુંડળી. તમે કુંડળી જુઓ છો ને, તો મને જોઈને કોને કે મારો અને ફોજદારનો સંસાર કેવો ચાલશે? લગ્ન તો એમ જ થઈ ગયા હતા ને કુંડળી જોયા વગર. હા, એ બરાબર છે. ઘણા બધાના લગ્ન કુંડળી જોયા વગર થતા જ હોય છે. એ જ તો કહું છું કે લગ્ન તો એમ જ થઈ ગયા હતા, પણ મને જરા જાણવાની ઈચ્છા છે અને મને થયું કે ઘરમાં જ કોઈ કુંડળી જોનાર છે તો એક વખત જોવડાવી લો. તમે જોઈને કોને કે મારે મારા અને ફોજદારના સંસારને સુખી રાખવા માટે કયા કયા અને કેવા કેવા યજ્ઞો કરવા પડશે અને મારા અને ફોજદારના કેટલા ગુણો મળે છે એ પણ કહેજો. કેસર, મારે કુંડળી નથી જોવી. કેમ? તમે સગા સંબંધીઓની કુંડળી નથી જોતા? હું સગા સંબંધીઓની કુંડળી ભલે જોતી હોઉં કે ના જોતી હોઉં, પણ મારે તારી કુંડળી નથી જોવી. કેમ? મેં એવું શું કર્યું કે તમે ના પાડો છો મને? કારણ કે મારે તારી કુંડળી નથી જોવી. પણ કેમ? શું કેમ? હું એ જ કહું છું. શું કામ તમારે મારી કુંડળી નથી જોવી? હું એ જ કહું છું કે શું કામ તારે તારી કુંડળી જોવી છે? કારણ કે મારે જાણવું છે કે મારા અને ફોજદારના કેટલા ગુણો મળે છે. જો કેસર, બે માણસ લગ્ન કેમ કરતા હોય છે? કારણ કે બંને એકબીજાથી અજાણ હોય છે. એટલે એ લોકો લગ્ન કરીને એક થાય છે ત્યારે ભવિષ્યમાં શું થવાનું છે કે શું નહીં એનાથી એ લોકો અજાણ હોય છે. એટલે એનો અંદાજો લગાવવા માટે અને એકબીજા સાથે એ લોકોને ફાવશે કે નહીં એ જોવા માટે એ લોકો કુંડળી દેખાડતા હોય છે. પણ મને એ નથી સમજાતું કે બે માણસ સામ સામે હોય તો પછી કુંડળી દેખવાની શું જરૂર છે? હા, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આકાશમાંના નવગ્રહ વાંચવા કરતા સામે જે માણસ છે એને જ વાંચીએ તો એ યોગ્ય નથી. હું તો મારી નજર સામે જોઈ શકું છું કે મારા રાજા રાણી એકબીજા સાથે બહુ જ ખુશ છે, તો પછી કુંડળી જોઈને મારું માથું શું કામ મારું? હે માં, તારે મમ્મી તેને શું કહીને બોલાવે છે? એ ડફોડ. એ ડફોડ. તું ખુશ છે, મારો દીકરો ખુશ છે, તો પછી કુંડળી શું કામ જોવી છે? હા, એક વાત કહું કેસર, બેબી માસી અને અમરબા દીવો લઈને પણ શોધવા જાત ને તો પણ તારા જેવી બહુ ના મળી હોત. તમારા લગ્ન ભલે ગમે તે પરિસ્થિતિમાં થયા હોય, પણ તમે બંને એકબીજા સાથે ખુશ છો કે નહીં? બસ એ જ મહત્વનું છે. તમારી જોડી તો ઉપરવાળાએ બનાવી છે અને ઉપરવાળો બહુ મોટો કલાકાર છે. તમારા છેડા એમણે બાંધ્યા છે. કેસર, તારા આવવાથી ફક્ત હર્ષનું નહીં આખા પરિવારનું નસીબ રોશન થઈ ગયું છે. વાહ, વાહ વાહ. તો પછી ઘરમાં લાઈટ ચાલુ કરવાની જરૂરત જ નથી બેબી માસી. તમે તો સાક્ષાત અજવાળું કરનાર વહુ લાવ્યા છો ઘરમાં. વેદિકા બહુ, તમે આવી ગયા? બેબી માસી, કેસર, ચાલો હું જાઉં. અરે આ શું? તું આવી શું અને જાય છે શું? હજી 2-4 દિવસ રોકાઈ જા. અરે ઘી ગોળ રોટલા ખા ને જાડી પાડી થઈને જા. અરે ના બેબી માસી, આ જેટલું શરીર છે ને એ પણ મારે ઓછું કરવું છે. સાચું કહું
ઘરે મમ્મી એકલા છે, એમનો જીવ ઊંચો નીચો થતો હશે. હા એ બરાબર, મમ્મી એકલા છે એટલે હું તને જવા દઉં છું. સાચવીને જજે. પ્રમોદ, એ પ્રમોદ, આની બેગ લઈ જા. બેબી માસી પગે લાગુ છું. સુખી થા. જો ગોપી, તારી કુંડળીમાં ભલે લખ્યું હોય કે ના લખ્યું હોય, પણ તારા જલ્દી લગ્ન થાય એવા હું તને આશીર્વાદ આપું છું. ચાલ, હું તને મૂકવા આવું. તમે તો અમને મૂકવા આવશો નહીં, તો તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. ગોપી, હું તને અહીંયા લગી જ મૂકવા આવું છું. ચાલ આવજે. જય સોમનાથ. ચાલ. એ ક્યાં જાય છે? મારા 10 રૂપિયા તો આપતી જાઓ. હું એક ટાઈમ બધી મારી માલ મિલકત જવા દઉં, પણ પાનામાં જીતેલા રૂપિયા ક્યારેય નહીં જવા દો. હા, તો લાવ મારા રૂપિયા. બેબી માસી સાચે જ મારી પાસે છૂટા નથી, નહીં તો આપી દીધા હોત. સારું, મને તારા પર વિશ્વાસ છે, પણ નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે 20 રૂપિયા લેતી આવજે. હા? કેમ કેમ 10 ના 20 કરી દીધા? વ્યાજ ડબલ? ના, આ વખતે પાનામાં હારી એના 10 અને નેક્સ્ટ ટાઈમ આવીને હારીશ એના 10. એ ગોપી, તે આપણા 3 નું ગ્રુપ બનાવ્યું છે ને, 3 દેવિયા નામનું, એમાં જોક મોકલતી રહેજે. હા, પણ કેવા જોક મોકલીશ? પેલા કેસર, આ ગોપી તો એકદમ મારા જેવી જ છે. હો હા, એકદમ તમારી ઝેરોક્સ કોપી જ છે. ગોપી, હું એકદમ તારા જેવી જ હતી. હા, શરીરે પણ. હા, પણ મારા અત્યારના રૂપ પર ના જતી. હા, તમે બંને જેમ એકદમ પાક્કી બેનપણીઓ છો ને, એમ અમે બંને પણ એકદમ પાક્કી બેનપણીઓ હતા. હું અને મોટી બેન. એટલે મોટી બેન લગ્ન કરીને આવ્યા ને, એટલે હું પણ એમની પાછળ પાછળ અહીંયા આવી. અમે બંને એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા. જોકે હજી પણ મને એમના માટે એટલી જ લાગણી છે, પણ એમની ખબર નહીં. એટલે લાગણી દેખાતી નથી. જોકે લાગણી તો હશે જ ને. જૂની મિત્રતામાં લાગણીઓ ક્યારેય ઓછી નથી થતી. પણ હવે બસ યાદો રહી ગઈ છે. અરે, હું પણ તમારી બંનેની વાતમાં મારી વાત લઈને બેસી ગઈ. ગોપી, તું ફરી જ્યારે આવે ને ત્યારે તારી આ 2 પૈડાવાળી ગાડી લઈને ના આવતી. મને ફોન કરી દેજે, હું તારા માટે ગાડી મોકલી આપીશ. આવજે દીકરા. જય સોમનાથ. જય સોમનાથ. ચાલ. કેસર, તારા સાસુ અને બેબી માસીની ફ્રેન્ડશિપ આપણા જેવી હતી? આ વાત તને ગળે ઉતરે છે ખરા? ગોપી, બેબી માસીએ કહ્યું એટલે હશે જ. બેબી માસી આમ બડબડ કરતા હોય છે, મજાક મસ્તી પણ કરતા હોય છે, પણ એ ક્યારે ખોટું નથી બોલતા. અને આવી વાતમાં તો ખોટું નહીં જ બોલે. પણ કેસર, તું તારા સાસુ જેવી ના થઈ જતી. તારી લાગણીઓ અકબંધ રાખજે. આપણી ફ્રેન્ડશિપ ના તૂટવી જોઈએ. ગોપી, તું એકદમ મને ડફોડ છે. અને તારા સાસુ જેવી ના થતી એટલે તને મારા સાસુ ખરાબ લાગે છે? ગોપી, મારા સાસુ છે ને બહુ સારા છે. એમની બધા માટે બહુ લાગણી છે અને બધા માટે બહુ ચિંતા પણ કરે છે. તું બતાવતા કેમ નથી? ગોપી, હવે તારું મોઢું બંધ રાખજો, નહીં તો આ 32 માંથી 4 દાંત ઓછા લઈને ઘરે જઈશ. અચ્છા, તારો વર પોલીસ વાળો છે એટલે તું કાયદો હાથમાં લઈશ. અને એક મિનિટ, તારા સાસુ વિશે કઈ કહીએ તો તને ગુસ્સો કેમ આવે છે? તો આવે જ ને, કારણ કે એ મારા સાસુ છે ને હું એમની વહુ. સારું કેસર, સાંભળ, તું આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગની વાત તારા સાસુને જેમ બને ને એમ જલ્દી કહી દેજે, અને જે પણ હોય એ મને જણાવજે.
હવે મારા એકલાથી દોડાદોડ નથી થતી અને હવે તો ઓર્ડર ઉપર ઓર્ડર આવવા લાગ્યા છે. મને અને આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગને સાચે જ તારી જરૂર છે. પ્લીઝ તું કંઈક કરજે. હા ગોપી, એમણે કહ્યું છે ને કે સાસુમા સાથે વાત કરવાના છે, તો એ વાત કરીને મને કહેશે અને જેવી મને પરમિશન આપશે ને હું તારી મદદે આવી જઈશ. ચાલ હવે જઈએ. કિશન, આઈ વિલ મિસ યુ વેરી 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 મચ. હો ડિયર દેરાણી, અમે તો તને બહુ જ ભોળા સમજતા હતા, પણ છો એકદમ શાણા. હા, એટલે હું કાંઈ સમજી નહીં. ઓહો, બહુ ભોળા તમે. તમે અને તમારી ફ્રેન્ડે પરફેક્ટ પ્લાનિંગ કર્યો છે. જેવા બા બહારગામ ગયા એવી જ તમારી ફ્રેન્ડ ઘરે રહેવા આવી. 2 દિવસ પરિવારની મહેમાન ગતિ માણી, ધીંગા મસ્તી કરી અને જેવી ખબર પડી કે બા આવે છે એવી એ જતી રહી. વાવ, વોટ અ પરફેક્ટ પ્લાનિંગ. અમે તો તને મૂર્ખ સમજતા હતા, પણ તું તો સ્માર્ટ નીકળી. હા વેદિકા ભાભી, તમે લિમિટમાં, મારી સાથે લિમિટમાં વાત કરવાની, લિમિટ ક્રોસ નહીં કરવાની. ડિયર દેરાણી, અમે તમારા સિનિયર છે એટલે સિનિયરિટીનું માન તો જાળવવું પડશે. અને આ ખાનદાની પરિવાર છે. તમારા શિવગઢના 4 રસ્તાની પાણીપુરીની લારી નથી કે 2-4 અને બેકાર છોકરીઓ આમ હા હી હી કરતી હોય. અને કોની પરમિશનથી એને અહીંયા બોલાવી હતી? હા, મારી. ગોપી અહીંયા આવી એનાથી તમને શું તકલીફ થઈ? ના, તકલીફ થઈ હોય તો તમે મને કહી શકો છો. ગોપી હવે કેસરની જ નહીં, મારી પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ગોપી હવે તમારા માસી સાસુની પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ક્યારથી? આજથી જ, અત્યારથી જ. એટલે એનું માન જાળવવું રહ્યું. હું તમારી માસી સાસુ છું અને ગોપી મારી ફ્રેન્ડ. સમજ્યા? અને હા, શું વાત કરતા હતા ગોપીની કે બેકાર અને કામ વગરની છે? તો એવું જરાય નથી. હા વેદિકા બહુ નાનો તો નાનો પણ એક બિઝનેસ કરે છે, અને તમારી ભાષામાં કહીએ તો એ બિઝનેસ વુમન છે. બીજી બધી સ્ત્રીઓ જેવું નથી. એને મોટું ખાનદાન હોય, પતિના પૈસા એક તાગડધીન ના કરતી હોય, સારું સારું ખાય પીવે, મોંઘી મોંઘી સાડીઓ પહેરે, મોંઘા ઘરેણાં પહેરે, અને બિઝનેસ શું તો લોકોને મેણા ટોણા મારવાના અને ઉતારી પાડવાના. પણ ગોપી એવી નથી. બેબી માસી, આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. અરે, તમે કેમ ગુસ્સે થઈ રહ્યા છો? તમે એવા છો નહીં ને? તો પછી. અને હા, ગોપી ફરી રહેવા આવશે ને ત્યારે એને જેટલા દિવસ રોકાવું હશે એટલા દિવસ રોકાશે. આપણું ઘર પણ મોટું છે અને મન પણ. અને આમ પણ તમને જરાય તકલીફ નહીં થાય, કારણ કે તમારો અલગથી મોટો રૂમ છે. તો કીપ ડિસ્ટન્સ. હા, કીપ ડિસ્ટન્સ. અને તું કેમ ચૂપ ઊભી રહી છે? હા, મોઢામાં મગ ભર્યા છે. આમ તો 24 કલાક બડબડ બડબડ કરતી હોય છે, તો અત્યારે જવાબ ના અપાય? ના, એવું નહીં બેબી માસી. તો કેવું છે? બેબી માસી, આમ તો લોકો કહેતા હોય છે ને કે શબ્દોના બાણ મારીએ તો શરીર ઉપર ઘા નથી લાગતો, પણ એ વાત ખોટી છે. આમ જોવા જઈએ તો શબ્દો જેટલું ધારદાર શસ્ત્ર બીજું કોઈ નથી, પણ આમ જોવા જઈએ તો એના કરતાં ધારદાર શસ્ત્ર બીજું છે. ખબર છે કયું? કયું? મૌન રહેવું. તે વેદિકા ભાભી તો મને જેમ તેમ બોલતા જ હોય છે, પણ મારાથી એમને ના બોલાય.
એ મારા કરતાં મોટા છે ને, અને મારા જેઠાણી છે. હા એ બરાબર છે. અને મને ખાતરી છે કે એક દિવસ એમને મારા પ્રત્યેનો તિરસ્કાર દૂર થશે અને મારી સાથે પ્રેમથી વાત કરશે. અને જોજો તમે, એ દિવસ આવશે. અને ત્યાં સુધી તો આપણે અહીંયા જ છીએ ને, આપણને ક્યાં ઉતાવળ છે? અને એ દિવસે મને એમના મહેણા ટોણા યાદ પણ નહીં આવે. વહુરાણી, હવે તને સમજાયું કે હું તારી કુંડળી કેમ નથી જોતી? કેમ? કારણ કે તારા અને હર્ષના 36 ગુણ મળે છે. મારો હર્ષ પણ આવો જ છે. કેટલા ગુણ મળે છે એ તો ખબર નહીં, પણ આ વાત મેં મારા ફોજદાર પાસેથી જ શીખી છે. ઓહો, મારી નાની વહુ મારા દીકરાના રંગમાં રંગાઈ ગઈ છે. બેબી માસી, હું નાના શેઠને ટિફિન આપીને આવું છું. અરે શું થયું? કેમ મોઢા બગાડે છે? અરે બેન, કઈ સમજાઈ નથી રહ્યું. પ્રમોદભાઈ ટિફિન આપવા જાય છે. પ્રમોદ, તું કેમ ટિફિન લઈને જાય છે? ખબરદાર જો તું ટિફિન લઈને ગયો છે તો તારા ટાંટિયા ભાંગીને અગાથી લટકાવી દઈશ તને. હર્ષ માટે ટિફિન કેસર બહુ લઈને જશે. આપજો એને. હવે ઊભી છે શું? નીકળ. હા, થેન્ક યુ. પ્રમોદ, શું સાવ ડફોળ છે. ઓલી વસ્તુ લાવ્યો? વસ્તુ? અચ્છા, ચોકલેટ. ઓલી બે પાયની છોકરીએ બેબી માસી ઉપર શું જાદુ કર્યો છે એ જ નથી સમજાતું. કહે છે કે એણે આ ઘર ઉજાડ્યું છે. આ ઘર અમારું છે અને આ ઘર પર અજવાળું થશે કે અંધારું થશે એ અમારું પોતાનું હશે. તને ફક્ત અમારું પોતાનું. જય સોમનાથ. જય સોમનાથ. વેદિકા બહુને કહો કે જમવાનું બની ગયું છે, એ જમવા આવી જાય. હા. એક મિનિટ, જી. આજે સ્પેશિયલ શું બનાવ્યું છે? તમે કહ્યું તે બધું જ બનાવ્યું છે. શું? દાળ, ભાત, શાક, રોટલી બધું જ. અચ્છા, આ સ્પેશિયલ છે. સ્પેશિયલ? જમવામાં શું સ્પેશિયલ હોય તને નથી ખબર? ના, નથી ખબર. સ્પેશિયલ જમવામાં હોય બાસુંદી, શ્રીખંડ, ગુલાબજાંબુ, લાપસી, શીરો. શુગર, ફેટ, કોલેસ્ટ્રોલ, બીપી, આમાંથી શું જોઈએ બેબી માસી? અરે હર્ષ, તું અહીંયા? આ તો બસ હું એમ જ પ્રમોદને કહી રહી હતી. બાકી શું છે કે ગળી વસ્તુનું નામ લઈએ ને તો જરા જીભને સારું લાગે. અચ્છા, બાકી હું તો ખાલી મોડી દાળ અને ભાત જ જમું છું. હા પ્રમોદ, મારા માટે દાળ ભાત લેતો આવો. એક મિનિટ હર્ષ, તું અહીંયા કેવી રીતે?
એમાં એવું થયું ને બેબી માસી કે આજે કંઈ ખાસ કામ હતું નહીં, એટલે મને એમ થયું કે ચલો ઘરે આંટો મારી આવું. અને આમ પણ જમવાનો સમય થઈ ગયો હતો તો હર્ષ, જે માણસ ક્યારેક ખોટું ના બોલ્યું હોય ને એને ખોટું બોલતા નથી ફાવતું. હા, આ તારી જગ્યાએ હું હોત ને તો તને ખબર છે મેં શું બહાનું બનાવ્યું હોત? મેં એવું કીધું હોત કે હું ચોરનો પીછો કરતી હતી, રસ્તામાં ઘર આવ્યું તો ચોરને કીધું ટાઈમ પ્લીઝ, હું ફટાફટ જમીને આવું છું. આવું કીધું હોત મેં. હું આવી ગયો છું. હું જરાક હાથ ધોઉં છું. આ તે જેને કીધું ને કે હું આવી ગયો છું એ તમારા રાણી ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગયા છે. વોટ? એ પોલીસ સ્ટેશન કેમ ગઈ? મેં એને કહ્યું તો હતું કે 2 વાગ્યા સુધીમાં હું ઘરે પહોંચી જઈશ, ક્યાંય જતી નહીં. અને હજી તો 2 માં 5 ની વાર છે. હર્ષ, તારે એની સાથે શું વાત થઈ કે એની તારી સાથે શું વાત થઈ એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે એ ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગઈ છે. ઓકે, તો હું પણ ત્યાં જઉં છું. એક મિનિટ, હવે આવી જ ગયો છે તો મારી સાથે બેસીને જમી લે ને. હું જમી જ લેત બેબી માસી, જમી જ લેત, પણ ખોટું મારા ભાગનું જમવાનું બગડ છે ને, એટલે હું ત્યાં જઈને જ જમી લઈશ. હા, બરાબર, જા હા જા. અરે પણ એક વાત સાંભળ, મને તો અહીંયા ગળ્યું ખાવા નહીં મળ્યું, પણ તું ત્યાં જઈને ગળ્યું જ જરૂરથી ખાજે. હા બેબી માસી, ચાલો જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. પ્રમોદ, જમવાનું લાવ. બેબી માસી, ફોજદાર ક્યાં છે? એક મિનિટ. અરે બાપરે, પાલવે જ બાંધ્યો હતો, લાગે છે છૂટી ગયો. બેબી માસી પ્લીઝ, કોને ક્યાં છે? હમણાં પોલીસ સ્ટેશને ગઈ હતી ને તો જોશીભાઈએ કહ્યું કે ઘરે આવ્યા છે, એમના જમવાનો સમય પણ થઈ ગયો છે. કોને ક્યાં છે? જમવાનો સમય તો ક્યારનો થઈ ગયો છે, પણ તું ત્યાં ગઈ ત્યારે અહીંયા આવ્યો હતો, હા એ તો ખબર છે. અને હવે તું અહીંયા આવી ત્યારે પાછો પોલીસ સ્ટેશને ગયો. શું તમે મને જણા સંતા કુકડી રમો છો કે પ્રેમ કરો છો? હા, હે મહાદેવ, હવે હું ફરીથી ફટાફટ પોલીસ સ્ટેશને જાઉં. હા, એક મિનિટ, તારી મમ્મી તને બરાબર જ કહે છે, ડફોડ છે તું. પહેલા એને ફોન કરી લે, નહીતર પાછી તું ત્યાં પહોંચીશ અને પાછો અહીંયા આવશે. ચાલ પહેલા એને ફોન કરીએ. હા હા, ચાલ. હા હા, પણ એ બધું હમણાં નહીં. સાહેબ, તમે આવી ગયા? તે જમ્યા કે પછી થાળીને પગે લાગીને પાછા આવી ગયા? અરે એવું જ કંઈક થયું. કેમ? અરે હું ઘરે પહોંચ્યા તો ખબર પડી કે કેસર તો ટિફિન લઈને અહીં આવી છે. અરે બાપરે, અને અહીં આવે તો મેં એમને કહ્યું સાહેબ ઘરે ગયા છે. બિચારા ભાભી આયા એવા જતા રહ્યા. મને ખબર હોત તમે પાછા આવવાના છો તો ભાભીને અહીંયા રોકી રાખત ને. એક્સક્યુઝ મી. હા બેબી માસી. હર્ષ, આ તમે બંને રાજા રાણી સંતા કુકડી રમો છો કે શું? આ રાજા દેખાય તો રાણી ગાયબ, અને રાણી દેખાય તો રાજા ગાયબ. બેબી માસી, હવે જે કાંઈ થયું એ જાણી જોઈને થોડી કર્યું છે. અને મને જોશીભાઈ હમણાં જ કહ્યું કે કેસર ટિફિન લઈને અહીં આવી હતી. આવ, તમે એને ફોન આપો ને. અચ્છા, રાજાના લગ્ન થઈ ગયા એટલે હવે બેબી માસી સાથે વાત નહીં કરવાની એમ ને? બેબી માસી. હા હા, આપું છું એને. લે કેસર, તું વાત કર, હું અંદર જઈને આરામ કરું છું. હા, હલો. હલો, શું હલો? હા, શું નક્કી થયેલું આપણે? શું વાત કરેલી આપણે કે હું ટિફિન લઈને પોલીસ સ્ટેશને આવીશ? તો પછી શું કરવા તમે ઢાપણ કરીને ઘરે જમવા આવ્યા? કેસર, સ્ત્રીઓને સરપ્રાઈઝ ગમતી હોય છે ને, તો મને એમ કે તને સરપ્રાઈઝ આપો. તમારી સરપ્રાઈઝ તો એમની એમ રહી, પણ અહીંયા મારો પોપટ થઈ ગયો. ના ના, પોપટ તો હું બન્યો છે ને, તું તો મેના બની કહેવાય. ઓ ફોજદાર, બહુ ડાયા ના થાવ હો. તમારી સરપ્રાઈઝને કારણે એક તો મને ધક્કો પડ્યો, ઉપરથી મને ના મળ્યા ના જમ્યા, ખાલી ભમ્યા. કેસર, સાચું કહું, હું ભૂલી ગયો હતો કે તું. તમે તો કંઈ બોલશો જ નહીં, ચૂપ જ રહો. અત્યારે મને તમારા ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો છે, અને સરપ્રાઈઝની તો વાત કરતા જ નહીં, નહીં તમારું મગજ છટકશે. કેસર. ચૂપ રહો. શું પણ? મારે તમારી સાથે કંઈ વાત જ નથી કરવી. જાઓ અહીંયાથી. અરે કેસર. સાહેબ, શું થયું? જોશીભાઈ, જે કાંઈ પણ થયું ને
એમાં મારી પત્નીનો તાપમાનનો પારો એકદમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. તમે આટલા અનુભવી છો તો તમે જ કંઈક સારી સલાહ આપો ને કે મારે અત્યારે શું કરવું જોઈએ? અહીં રોકાવું જોઈએ કે તાબડતોબ ઘરે જતા રહેવું જોઈએ? સાહેબ, વિથ રિસ્પેક્ટ કહું ને તો તમારા વામાંગી છે ને ભડક્યા છે. એટલે હવે તમે છે ને સાચા અર્થમાં સંસારી પુરુષ થઈ ગયા છો. આ વામાંગી એટલે તમારા પત્ની, જે હંમેશા તમારી ડાબી એટલે કે લેફ્ટ સાઈડ હોય, પણ હોય હંમેશા રાઈટ. સાહેબ, આટલા વર્ષોથી હું જે મંત્ર ફોલો કરતો આવ્યો છું ને એ જ હું તમને કહું છું. આપણી ભૂલ હોય કે ના હોય, મન મોટું રાખીને આપણે સોરી કહી દેવાનું. સોરી કહીએ ને એટલે તાપમાનનો પારો ધીરે ધીરે નીચે જાય અને પ્રેમનો પારો ઉપર ચડે. આ મૂળ મંત્ર છે. તમે પણ આ જ ફોલો કરો. વાહ જોશીભાઈ વાહ, આ તમારો મંત્ર મને બહુ ગમ્યો. તો આજથી તમે મારા ગુરુ. હવે મારા ગુરુ જે જ્ઞાન આપશે ને એ જ દિશામાં મારા સંસારની ગાડી ધીમે ધીમે આગળ વધશે. વાહ જોશીભાઈ વાહ, આ તમારો મંત્ર મને બહુ ગમ્યો. તો આજથી તમે મારા ગુરુ. હવે મારા ગુરુ જે જ્ઞાન આપશે ને એ જ દિશામાં મારા સંસારની ગાડી ધીમે ધીમે આગળ વધશે. સાહેબ, આ જરા થોડું વધારે નથી થઈ ગયું? આવું ના બોલો સાહેબ. અરે સાહેબ, પોલીસ સ્ટેશન બહાર તો હું તમારો ચેલો ને તમે મારા ગુરુ. એટલે હવે હું જે કહીશ એ બધું તમે કરશો એમ ને? હા, 100% હુકમ કરો. એમને જઈને સોરી કહો. અને આ સોરી તો કહેવું જ પડશે. ફરી કેમ? ગુરુ માને છે ને તો ગુરુનો પહેલો મંત્ર ફોલો કરો. તાબડતોડ ઘરે જાઓ અને ભાભીને જઈને સોરી કહી દો. જૈસી મેરે ગુરુ की आज्ञा. ઓલ ધ બેસ્ટ સાહેબ. થેન્ક યુ. વાહ રાણી સાહેબ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. હે ઓ પતિદેવ, આવો જમવા બેસો. કેટલું કામ કરશો? આવો, 2 કોળિયા ખાઈને જાઓ. શાક રોટી લાવી છું તમારા માટે. કેવી લાગી સરપ્રાઈઝ? ફોજદાર, તમે હવે કેસર સાથે લગ્ન કર્યા છે તો હવે તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળશે. વાહ, તો લાઈફમાં મજા પડી જશે. મને લાગ્યું કે તમને આટલો લાંબો ધક્કો પડ્યો છે ને તો કંઈક સ્પેશિયલ કરું ફોજદાર માટે. ઓહ, હવે બેસો કે પછી બેન્ડ બાજા વગાડીને આમંત્રણ આપું તમને? ના, હું પહેલા હાથ ધોઈ લઉં. આજે તમારે જાતે કાંઈ નથી કરવા. વાહ, એક જ ફેટમાં ડુંગળીના કટકા કરી નાખ્યા. તો ફોજદારની પત્ની તરીકે શોભે છે. ફોજદાર, આજે એક કોળિયો નહીં, આખું જમવાનું મારા હાથે જમાડીશ. પહેલો કોળિયો ચકલીનો, બીજો ગાયનો, ત્રીજો મેનાનો, તમે શું બચકા ભરો છો? હવે એક કોળિયો પોપટનો પણ ખાઓ. આવા દો. અરે ના, એ તીખું છે, એ ના ખાઓ ને. છોડો, એ તીખું છે. શું તમે પણ? હજી પણ મને પોપટનો કોળિયો ખાવો ગમશે. હા, જાઓ ને અહીંયાથી. એક મિનિટ, હું તને ખવડાવીશ. હા બોલ દીદી. અરે વાહ, મારું હાલતું ચાલતું રમકડું એકદમ ખુશ લાગે છે. રાજગઢના રાજકુમાર અને શિવગઢની રાજકુમારીનો સંસાર એકદમ સુખેથી ચાલી રહ્યો લાગે છે. અવાજ પરથી તો એવું જ લાગી રહ્યું છે. હા બોલ કેસુ, સંસાર કેવો ચાલે છે? સાસરે ફાવી ગયું છે ને? ના, એટલે આટલું મોટું ઘર છે તો ઘરમાં બોર તો નથી થતી ને? ના ના દીદી, જરાય નહીં. હા, એટલે આમ 2-3 દિવસ થોડું બોર લાગ્યું હતું, પણ પછી ગોપી રહેવા આવીને તો અમે લોકોએ સોલિડ મજા મસ્તી કરી છે. અમે લોકો પાના રમ્યા, ગપ્પા માર્યા, કેટલી બધી મસ્તી કરી, મજા આવી ગઈ. તારી બેસ્ટ ફ્રેન્ડ રહેવા આવે પછી બીજું શું જોઈએ તારે? ધમાલ મસ્તી તો કરી જ હશે. એક ડફોડ અને બીજી એની બેન. ઓ દીદી, તું ગોપીને ભલે ડફોડ કે, પણ મને શું કામ ડફોડ કહે છે? યુ નો વોટ, હવે મારા લગ્ન થઈ ગયા છે. હા હો બે, જો આ વર્ષે મારા ઘરે તો પારણું બંધાવાનું જ છે, પણ તું ઈચ્છે ને
તો આ વર્ષે તારા ઘરે પણ પારણું બંધાઈ જશે. દીદી મમ્મી સાચું જ કહે છે કે તારા જીભમાં છે ને હાડકું છે જ નહીં. ક્યારે શું બોલવું એની તને કઈ ખબર જ નથી પડતી. હા હો દાદીમાં. ગોપી શું કહેતી હતી? ગોપી કાંઈ નહીં, તને ખબર છે ગોપી અને બેબી માસીનું તો એકદમ જોરદાર જામી ગયું છે. જાણે કે બેસ્ટ ફ્રેન્ડ ના હોય. અને બેબી માસી છે ને ગોપીના બહુ જ વખાણ કરતા હતા, એટલે મારા પણ કરતા હતા. અરે વાહ, તમારા બંનેના વખાણ કર્યા. આ તો નવું સાંભળ્યું ને. દીદી તું બહુ બોલે છે હો. જીજુને કહું કે તારા મોઢે પટ્ટી બાંધે? ના બાપા ના. પછી હું મારા બાળક સાથે કેવી રીતે વાત કરીશ? હા, એમ કે આ બેબી માસીએ મારી ઇડિયટ કેસરના શું વખાણ કર્યા? દીદી બેબી માસી છે ને ગોપીની કુંડળી જોતા હતા, તો મેં પણ મારી કુંડળી બતાવી. તો તને ખબર છે બેબી માસીએ શું કહ્યું? તું ખુશ છે, મારો દીકરો ખુશ છે, તો પછી કુંડળી શું કામ જોવી છે? હા, બેબી માસીના મોઢામાં ઘી સાકર. ના ના દીદી, સાકર નહીં, એમને શુગરનો પ્રોબ્લેમ છે. એમ? તો બેબી માસીના મોઢામાં કાચા લસણની બે કળીઓ. શું દીદી તું એ? કેસર, બેબી માસી એકદમ સાચી વાત કીધી. તારી અને હર્ષવર્ધન સિંહજીની જોડી એકદમ રબને બનાતી જોડી જેવી છે. પછી કુંડળી શું કામ જોવાની? કેસર, તે એમને કુંડળી બતાવી? હા, એટલે એમણે જોઈ? ના ના દીદી, મેં કહ્યું તો ખરી, એમને જોવાની ચોખ્ખી ના પાડી દીધી. પણ ઉપર ઉપરથી તો જોઈ હશે ને. એ તો મને શું ખબર, પણ તું કેમ આવું પૂછે છે? આમ પોલીસ વાળાની જેમ ઇન્ક્વાયરી કરે છે. કેસર, તું ગાંડી છે, એકદમ ડફોડ છે. આ કુંડળીમાં તારી જન્મ તારીખ લખી હશે 18 ઓગસ્ટ 2004. એમની કુંડળી જોઈને તારી સાચી જન્મ તારીખ ખબર પડી ગઈ હશે. એમને ખબર પડી જશે કે હજી તું 18 વર્ષની નથી થઈ. દીદી હું શું કરું? મને કઈ સૂચતું નથી કે હું શું કરું. તું પહેલા એકદમ શાંત થા. તું એમ કે કુંડળી ક્યાં છે? કુંડળી એ તો મેં હા બેબી માસીને બતાવવા આપી, એમણે ના પાડી. પછી મને યાદ નથી આવતું. તારું તો શું કરવું કેસર? એક કામ કર, અત્યારે ને અત્યારે ફોન મૂક અને પહેલા ઘરના ખૂણે ખૂણા ફરી વળ અને અત્યારે કુંડળી શોધી નાખ. હા, અને કુંડળી શોધીને એને બાળી નાખજે. ખબર પડી? હા. હવે રાહ શેની જોવે છે કેસર? ફોન મૂક. હા હા મૂકું. નાના શેઠાણી, શું થયું? શું ગોતી રહ્યા છો? પ્રમોદભાઈ, અહીંયા એક કુંડળી પડી હતી, તમે જોઈ? ના. હે મહાદેવ, ક્યાં ગઈ હશે? અહીંયા બેબી માસી જમવા બેસા હતા. એમનું જમવાનું પત્યું એટલે મેં સાફ સફાઈ કરી હતી. મને તો ના દેખાઈ. તમે બેબી માસીને કુંડળી બતાવવા લાવ્યા હતા ને? તો એક કામ કરો, તમે એમને જ પૂછી જુઓ. કદાચ એ કુંડળી લઈ ગયા હોય અને ઠેકાણે મૂકી દીધી હોય. હા, પરફેક્ટ, એવું જ થયું હશે. એમણે જ ક્યાંક મૂકી હશે. હું એમને જઈને પૂછાવું. હો નાના શેઠાણી, હા. તમારે કંઈ ચા કે કોફી જોઈએ છે? ના ના. ઠીક છે, તો હું જરા આરામ કરું. મારું થોડું માથું દુખે છે. હા હા કરો ને, એમાં પૂછવાનું શું? અને દુખાવો બંધ થઈ જાય એની ગોળી પણ લઈ લેજો. હો જી. સારું. મારું પાનું જો કોઈએ સંતાડ્યું ને તો યાદ રાખજો, અને એમાં પણ લાલની રાણી સંતાડીને તો તમારો રોટલો ઘડી નાખીશ. બેબી માસી, લો આ લાલની રાણી નાખી. વાહ દત્તુભાઈ વાહ, કેટલા બીવો છો તમે મારાથી. બીવું તો પડે જ ને, નહીં તો નકામો તમે મારો રોટલો ઘડી કાઢો. હા એ બરાબર છે, મને હરાવવાની હિંમત. કેસર, શું થયું? તારે કઈ કામ છે મારું? હા, મારે તમારું એક અગત્યનું કામ છે. અચ્છા. ઓ, સંભળાયું નહીં? કેસર હવે શું કહ્યું? ચાલો નીકળો. બોલ. તમે મારી કુંડળી જોઈ? તું છે ને રોજ સવારે 4-5 બદામ ખાવાનું રાખ. મેં તને કહ્યું હતું ને કે હું તારી કુંડળી નથી જોવાની. ભૂલી ગઈ? ના ના, એ રીતે જોઈ એમ નથી પૂછી રહી. તો આમ તેમ પડેલી જોઈ? આમ તેમ કેમ પડી હોય કેસર? તારી કુંડળી તો મેં ડાઇનિંગ ટેબલ પર મૂકી હતી. હા, પણ હમણાં ત્યાં નથી. નથી તો ક્યાં ગઈ? કેસર, મેં તને કેટલી વાર કહ્યું છે કે પોતાની વસ્તુઓ ઠેકાણે મૂકવાની. ઠેકાણે મૂકીએ ને તો આમ ગોતાગોત ના કરવી પડે. અને આ કુંડળીને શું પગ ઉગી નીકળ્યા છે કેમ ચાલતી ચાલતી ક્યાંય જતી રહે? હા કેસર, કે મને ટેન્શનમાં છે?
હું એક કામ કર, મગજ શાંત કર, મારી પાસે બેસ, આપણે બંને રમીએ. હું ઘરના બધા નોકરોને કહું છું કે આખા ઘરમાં તારી કુંડળી ગોતી કાઢ. 5 જ મિનિટમાં તારી કુંડળી મળી જશે. કોઈના હાથમાં આવી જશે અને મારી બર્થડેટ વાંચી લેશે તો સાચી ઉંમરની ખબર પડી જશે. ના ના, એ લોકોને ના કહેશો, હું જાતે જ શોધી લઉં છું. હું આવું હો. કેસર, ખરી છે આ છોકરી. મેં તો આ લોકોને બે ભગાડી દીધા. હવે હું પાના કોની સાથે રમીશ? એક કામ કરું, મારી સાથે જ પાના રમું. હે ભગવાન, અહીંયા જ તો મૂકી હતી કુંડળી, એને પાખો આવી ગઈ કે શું? હે ભગવાન, ક્યાં ગઈ હશે આ કુંડળી? કિચનમાં. મમ્મી, અત્યારે હાય હેલો કરવાનો બિલકુલ સમય નથી. તું આપણા પેલા જ્યોતિષ છે ને એનો નંબર મોકલ. અરે આપણે જેને કુંડળી બતાવીએ છીએ ને એનો નંબર મોકલ અમને. મમ્મી, તારે શું પંચાયત છે આ બધી? અમારે કુંડળી બતાવી છે, કોની શું કામ, એ બધું તું છોડ મમ્મી. અમને લાગે છે કે કુંડળીમાં મહાદોષ છે. ના ના, ફૂલ્લી ગેરંટી છે. હા, કુંડળીમાં દોષ છે. કોને? બેબી માસીને? છે ને બેબી માસી, પણ બેબી માસી પણ પેલી મૂર્ખીનો જ સાથ આપવાના છે ને, એટલે જ અમને બેબી માસી ઉપર વિશ્વાસ નથી. અરે મમ્મી, અમારા ઘરમાં મૂરખ કોણ છે? અમારી દેરાણી સિવાય બીજું કોઈ છે? તું હવે અમારું માથું નહીં ફેરવ અને ફટાફટ નંબર મોકલ. હા. કેસર વિક્રમસિંહ. એ મારી કુંડળી છે. આ તારી કુંડળી છે? હા, નામ પણ લખ્યું છે તારું, કેસર વિક્રમસિંહ. તમારા રૂમમાં ક્યાંથી આવી? અમે બહાર જતા હતા તો ત્યાં પડી હતી, તો અમે એમ કે કોઈની બુક પડી છે ઇમ્પોર્ટન્ટ, તો અમે અહીંયા લઈ આવ્યા. અમે અહીંયા સાચવીને મૂકી દીધી હતી. અચ્છા, એમ. તો તને શું લાગ્યું? લોકોની વસ્તુ ઉપાડી લેવાની આદત છે અમને? ના ના, એવું નહીં. તમે વાંચી કુંડળી? હા, ના એટલે તમને કુંડળી જોતા આવડે છે એમ પૂછું છું. ના ના, અમારી પાસે આવું ફાલતુ ટાઈમ નથી. અમારી પાસે બીજા ઘણા અગત્યના કામ છે. અને આમ પણ જે લોકો નવરા બેઠા હોય ને એ લોકો કુંડળી જોતા હોય છે, જેમ કે આપણા બેબી માસી. ના, તો તમે નામ વાંચ્યું તો મને લાગ્યું કે જોતા આવડતું હશે. ના ના, ખાલી નામ જ વાંચ્યું છે, બીજું કંઈ નથી વાંચ્યું. લે, લઈ લે. હા, આપો ને. લઈ લે તારી કુંડળી. થેન્ક યુ. શેના માટે? તમે મારી કુંડળી સાચવીને રાખીને એટલે. ઓ, હું જાઉં.